હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ વન ન્યૂ બ્લોગ. વાગી ગયા છે 10 અને આજે બ્લોગ થોડોક લેટ ચાલુ થયો છે. તો આજે હું સવારમાં વહેલા ડેકોરેશન કરવા બેસી ગઈ હતી. આજે માણિકથમના કુંડા છે, 4 મંડપ રોપે એના કુંડા છે, તો એ ડેકોરેશન મારું સ્ટાર્ટ કરી દીધું હતું મેં. અને અહીંયા જો મમ્મી એમનું વર્ક કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હા, મમ્મી બસ પપ્પાના કુર્તાના બટન્સ ને બધું કરે છે. શ્રેયુ ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ શ્રેયુ, ગુડ મોર્નિંગ. એને હસવું જ આવે સવારનું. ચલો, અને ભાભી અહીંયા ફ્રી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચલો ઊભા થાવ, ઊભા થાવ, બહાર નીકળો કે હજી હાલા કરવાના છે. ચલો, શ્રેયુ ઉઠીને ફ્રેશ થઈ જાય ત્યાં સુધી આપણે થોડુંક વર્ક કરી લઈએ. ચલો, સવારમાં આજે મેં બ્રેકફાસ્ટ નહોતો કર્યો. હું તરત ફ્રેશ થઈને તરત હું ચલો વર્ક કરવા બેસી ગઈ હતી. તો હવે બ્રેકફાસ્ટ કરી લઉં છું. તો બ્રેકફાસ્ટમાં આજે છે થેપલા છે અને મેં દૂધ બનાવ્યું છે ગરમ. સો ચલો બ્રેકફાસ્ટ કરી લઉં અને બ્રેકફાસ્ટ કરી લઉં પછી પાછા બેક ટુ વર્ક છે. ચલો, તો શ્રેયુ જાય છે સ્કૂલે. હે ને શ્રેયુ, સ્કૂલે જાસ ને? હે હા, મોબાઈલ લઈને જાય છે જો સ્કૂલે. ડિજિટલ છે, ડિજિટલ સ્કૂલ છે એની. કાં શ્રેયુ? હે ને? આ શું ચોઈટું શ્રેયુ? શ્રેયુ એ પૈસા નથી બટ આયરું કંઈક ચોઈટું હતું. આ કાચના સિક્કા છે ને, કાચ રાઉન્ડ, તો એને એમ કે પૈસા છે, તો બાને કહે છે પૈસા લઈ લો મમ લેવા હાટું. પૈસા નથી, ખોટા છે. બાએ પૈસા લીધા છે. હો જય યોગેશ્વર કરો, હાલો મને હવે. શ્રેયુ જો મમ્મી રેડી થઈ ગયા છે ને સ્કૂલે એમ લઈ જવા માટે. થોડાક નાખ દો ને બેગમાં, થોડાક જ તે નાખી દે બેગમાં. જા શ્રેયુ, બધી વસ્તુ એની સ્કૂલે લઈ જાવી હોય. ત્યાં કોઈને અડવા નહીં દેવાનું. છોકરાઓ માગે ને તો એ નહીં અડવા દેવાનું. કેમ બેસી ગયા? લે નથી આવું કે જવાનું નથી તારે સ્કૂલે? જા જા જા, પછી આવીને રમજે. અહીંયા હોય કે અહીંયા અહીંયા હોય કે અહીંયા. મમ્મી ત્યાં કંટાળી ગયા છે. સ્કૂલે જવું છે પણ આ સિક્કા લઈને જવું છે. ભાગ્યા ભાગ્યા એકલા ગયા સ્કૂલે. શ્રેયુ બા એકલા સ્કૂલે ગયા. હા એકલા. બાને કેજે સરખો એકો કરજો કે તમને કે સરખો એકો કરજો. બહુ બધું સમજાવે છે પણ આજે એને જવું જ નથી સ્કૂલે, કેમ કે હું આજે અહીંયા બધું કાઢીને બેઠી છું ને એટલે એને રમવું છે. મને રજા છે કે રજા નથી, ચાલુ છે સ્કૂલ. આજ ક્યાં હોલિડે છે બેટા? આજ ક્યાં હોલિડે છે? બોબડું આજ નથી રજા. ચાલો આજ મજા આવશે. લપસ્યા નથી ખાવા? પ્લાસ્ટિકના ઓલામાં લપસ્યા છે ને, આવા હિંચકા જેવા લપસ્યા છે ને બધા છોકરા. હાલ લપસ્યા ખાવાના બધા છોકરા. હાલ માખી આવી. હાલ હાલ લપસ્યા ખાશે છોકરા. લપસ્યા ખાવા હે? તો કિરણ તું લઈ જા, લાય હું કહું. આખી કામ નથી કરે જે કઈ કોણ લે તો પછી ભલે રે રમો અહીંયા ને અહીંયા. ઊંચાઈ કરવાની છે.
વજન ઊંચાઈ જાસરી વજન કરીને આવતી આ રહેજે. વજન આવશે રે ચાલ મોટું જ છે એનું. ના ચાલ, બાબા આવે બાબા આવે હા જા મારે નથી જાવું. બા બાબા આવે તો તૈયાર થઈ ગઈ લે મારે નથી બાબા જાવું. જોડે તૈયાર થઈ ગઈ તો હાલ હાલ આપણે બે જાવું છે. હાલ તો ભાઈને કહું વજન ને ઊંચાઈ કરીને મોકલી દો ઘરમાં બહાર જવાનું છે. કહું ને એવું. હાલ તો ઊભી થઈ જા ચલ. જો ઈ નહીં તો બાબા નહીં આવે. બધું મૂકી દે. બધું મૂકી દે. બેગમાં લીધા છે ને થોડાક બેસે તું મૂકી દે હાલ અને સરખી બેસ. ચાલ ચાલ તબો તે હાલ બાબા આવે ચાલ છોટી ગયા ઉતાર આવતી ચાલ ઓકે ચલો. ચલો મેં જવાનું કીધું છે એટલે મારી સાથે હવે આવવા માટે રેડી થઈ ગઈ છે. આજે એની વજન અને એની ઊંચાઈ કરવાની છે એટલા માટે કમ્પલસરી જવું પડે એવું છે. કાસ રહ્યું જવું છે ને બા આવે તો નહીં ચાલે. ચાલશે ને ઓકે બા તો તમે એક જાઓ. શ્રેયુ એમ કે છે ચાલશે. બે બાજુ ઢોલકી વગાડે છે. ના હવે કે બાબાએ આવશે. ચાલો તો અમે જઈએ છીએ. શ્રેયુ છે ને સ્કૂલેથી આવી ગઈ છે અને આવીને એને બહુ જ સરસ કામ કર્યું છે કે બધા શેપના સ્ટોન છે ને આખો ડબ્બો ઊંધો વાળી નાખ્યો છે અને હવે અત્યારે બધાને છે ને ધંધે લગાડી દીધા છે. બધાય મમ્મી ને ભાભી બે જો સેપરેટ કરે છે અને બહુ જ બધા સ્ટોન છે. હવે એમાં જોઈએ કેવી રીતે છૂટા પડે છે. ગોત શ્રેયુ આમાં આવીને મસ્ત એવું કામ કર્યું. મારો અડધો ટાઈમ બગાડ્યો શ્રેયુ. હું ચટકોણ એને ષટકોણ ન કહેવાય. નથી એકેય નથી નીકળ્યું ષટકોણ વાળા. બહુ જ બધા અલગ અલગ શેપના છે મારી પાસે. હા મને મળ્યા જો છે જ તેઓ 2-3 ખાલી ગોતજો ધ્યાનમાં આવે. વાગી ગયા છે 5:30 અને શ્રેયુ ફ્રેશ થઈને નાસ્તો કરવા બેસી ગઈ છે. શ્રેયુ શું નાસ્તો કરસ? પેલા કે શું નાસ્તો કરસ? ઓટ્સ ખાય છે શ્રેયુ. ઓટ્સ ખાય છે અને જોડે જોડે એનું કાર્ટૂન પણ જોયું છે. બહુ બધું ડેકોરેશન કરીને ફ્રી થયા તો પપ્પા સ્ટેન્ડ કરીને લઈને આવ્યા તો પપ્પા સ્ટેન્ડ સીધું કરવા ગયા. પપ્પા સ્ટેન્ડ સીધું કરવા ગયા ને તો પપ્પાએ અહીંયાથી જ જુદું કરી. પપ્પા છે ને થોડુંક બળ દેવા ગયા તો સાવ અલગ થઈ ગયું. નીચે છે ને પાયા નખાવ્યા છે. અત્યારે મિસ્ત્રી પાસેથી પાયા નખાઈને લઈને આવ્યા તો થોડુંક છે ને આમાં હાલક ડોલક થતું હતું. એટલે પપ્પાને એવું થયું કે લાવો થોડુંક સરખું કરું તો પપ્પાએ હાવ અલગ કરી નાખ્યું પપ્પાએ. કાંઈ વાંધો નહીં. પપ્પા બેસી ગયા છે જમવા અને એમની મેચ ચાલુ છે અને મમ્મી છે એ પપ્પાને પીરસે છે જમવાનું. તો શ્રેયુ છે ને અહીંયા જો પ્રાર્થના ક્રિએશનથી રમે છે. આ છે અમારું બોર્ડ છે. અમે ડ્રેસ મટીરિયલ કુર્તી કોરસેટ બધું વેચીએ છીએ. ચણિયાચોળી છાપ ડેકોરેશન બધું ભાડે આપીએ છીએ. તો એનું બોર્ડ આજે કાઢ્યું ને તો શ્રેયુ ક્યારની એનાથી રમે છે. કા શ્રેયુ? હા. અને અહીંયા ભૈલાનો ફોન ચાલુ છે. હે ને કોણ છે શ્રેયુ? આ કોણ છે? આ નાની છોકરીઓ કોણ છે? હા કોણ છે એ? તું છું. અને આ છોકરીઓ કોણ છે? હા હા કોણ છે એ? હું મમ્મા ને બાબા આપણે 3 છીએ. કા ફિયાના લગ્ન પતે ને એટલે પાછું ટેંગાડી દેવાનું બહાર. ઓકે તારે એવું કરવું છે? ઓકે 10:30 અને આજનો બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ. તો નવા બ્લોગ જોવા માટે યુટ્યુબ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો